साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुवे नमः नमामि। सद्गुरु महाराजनी जय। सद्गुरु सदा बापानो जय। सद्गुरु निरात महाराजनी जय। कृष्ण कन्हैया लाल की जय। આપણે હમણાં ભજનમાં ગાયું પણ કે ભાઈ કે હળિયો કરવાથી હરી નહીં મળે, બરોબર? હવે હળિયો એટલે કઈ હળિયો? હળિયો કઈ પણ આપણે જગતના જીવો બધા હળિયો કરી જ રહ્યા છે, તો એ શું હળિયો કરે છે એમની ચોખવટ તો કરી જ આપણે પ્રેમસિંહે વાત કરી, પણ આપણા મગજમાં આવે એટલા માટે ફરી વાત કરું કે રણુજે ઘણા 25-25 વર્ષથી હેડે છે, 40-40 વર્ષથી હેડે છે, પણ એમને હજુ સુધી રોમાપીર પાડ્યા નથી, બરાબર? ઘણા કુણઘેર હેડતા હતા, પછી એમાં હેડે છે, હવે ખહા એ હેડે છે, પછી આપણી હેડે, કોઈ દ્વારકા જાય, કોઈ બધે જાય, પણ એના કંઈક હેતુ હોય છે. જે હેડતા તે તીર્થયાત્રા છે ને એનો કંઈક હેતુ છે. આ બધા જે અમુક સંતો જતા હોય તો સમજી જ જતા હોય, કારણ કે હેડવાથી તમારા શરીરમાં તમે હેડો ને એટલે કસરત થાય, અને કસરત મળે એટલે શરીરનો રોગ હોય ને એ જતો રહે. 12 મહિને હેડો એટલે ખાલી થઈ જાઓ. હું જેટલું ભરાયેલું હોય ને એ તહેવારો જે આપણે આવે ને તહેવારો, એ તહેવારો ના આવે તો આપણે ભરાયેલો કોઈ મેળો આવે, કોઈ કોક ને કોક પહેલાં મેળા આવતા, એટલે 6 મહિના કામ કરે એક આધો મેળો આવે એટલે મેળામાં ફરી આવા એટલે બધું ખાલી થઈ જાય. અત્યારે કોઈક ટેમ આવે ને ટેમ વિવાહ આવે કે પૂરો પ્રસંગ આવે એટલે પછી વગેરે નાસે એટલે ખાલી થઈ જાય. આ બધા કેમ કે બધું ભરાયેલું હોય છે અને ખાલી કરવા માટેની કોઈ જગ્યા જોઈએ, અને જગ્યા મળે તો ખાલી થવરાય, એ સિવાય ખાલી થવરાય નહીં. હવે તીર્થો શા માટે છે, હેડતા શા માટે જવું પડે? એક તો પહેલો આરોગ્ય, બીજો મુદ્દો કે તેઓ સંતો નિર્ણય ગાયો કે મારે જાવું વૃંદાવન ધામ, તો ગોકુળિયા રૂડા બ્રહ્મ જવાની વાત કરી કે તો સંતો ઘણા આવશે અને મીરાને મન ઘણા ભાવશે, તો સંતોની મુલાકાત થશે, સંતોના દર્શન થશે, અને સંતો આપણે સાચી દિશા બતાવશે, અને સાચી દિશા બતાવશે તો આપણે સાચો માર્ગ મળશે, અને સાચો માર્ગ મળશે તો પરમાત્મા સુધી આપણે પહોંચી શકીશું. હવે એટલા માટે હોય છે, પણ આપણે આખી જિંદગી ભટક્યા જ કરી, આખી જિંદગી નીકળી ગઈ પણ એટલા સુધી પહોંચી શક્યા નહીં, કારણ કે જે સાચો માર્ગદર્શક હતો એનું આપણે શરણું સ્વીકાર્યું નહીં. આપણે જે શીખવું હોય ને એને જેને આવડતું હોય એના પાયદા ઉપર, આપણે ભણવું હોય તો ભણેલા પાયદા ઉપર, આપણે ડૉક્ટર બનવું હોય તો ડૉક્ટર પેલો હોય એ આપણે ડૉક્ટરનું જ્ઞાન આપી શકે, આપણે હીરા કહેતા શીખવું હોય તો જેને હીરા આવડતા હોય એ હીરા શીખવાડી શકે. હવે પરમાત્માના દર્શન કરવા છે તો પરમાત્માને જેને આત્મજ્ઞાન થયેલું છે એ આપણને ઓળખાઈ શકે, બીજો ઓળખાઈ શકે નહીં. વધેલો એક રાધા પરીક્ષ ભાગવતની કથા ચાલતી હતી, ભગવતની કથા ચાલતી હતી, એટલે જે બ્રાહ્મણ પંડિત જે કથા કરતા હતા એમને પૂછું કે પરીક્ષિત રાજાને ભાગવતની કથા સાંભળી અને એમને મોક્ષ થઈ ગયો હતો. પરીક્ષિત રાજાએ ભાગવતની કથા સાંભળી તો એમને મોક્ષ થઈ ગયો હતો, તો મને કેમ નહીં થતો? મેં શીખર 20 વખત ભાગવતની કથા સાંભળી છે પણ મને આ સુધી મોક્ષ થયો નથી, મને આત્માનો સાક્ષાત્કાર થયો નથી, મને ભગવાનના દર્શન થયા નથી. તો આ પરીક્ષિતને થાય છે તે ભાગવત પૂરું થાય એટલે, તો મને કેમ થતા નથી? મને થવા જોવે ને. એટલે પંડિત જવાબ ના આપી શક્યો કે તમે સવારે એનો જવાબ આપજો કે તમારે થશે કાઠું. હવે ઘેર જા એટલે મૂંઝવણમાં હતા, કારણ કે રાજાએ કીધું એટલે ચિંતા તો રહે ને, ચિંતા પહેરી ગઈ કે હવે શું કરવું. એમની દીકરી હતી, દીકરી પૂછું કે પિતાશ્રી કેમ તમે આમ ઉદાસ છો, તમારે શું કારણ છે? એટલે એમને કીધું કે દીકરી હવે કંઈ રાજાએ એમને પ્રશ્ન કર્યો છે અને હું એને જવાબ આપી શકતો નથી, તો મારે શું કરવું? એટલે કે શું પ્રશ્ન છે? કે આ પ્રશ્ન છે. તો કે તો હું સવારે આવું, એનો જવાબ તો હું આલું. સવારમાં રાજા એ જી અને રાજાને કીધું કે તમારે જવાબ જોવે છે?
કે આ જોવે છે, તો તમે એમ કરો, આ પંડિતને બોધો પરા, પંડિતને બોધ્યા પરા, પછી કે બીજો જવાબ શું જોતો હોય તો તમારા ચાકરને કહો કે તમને બોધે પરા. એટલે રાજાને બોધ્યા પરા, રાજાને બોધ્યા અને પંડિતને બોધ્યા, બેન બોધ્યા. એટલે પંડિતને કીધું કે હવે તમે રાજાને છોડાવો. એટલે કે હું જ બોધેલો છું, હું કઈ રીતના છોડાવું? રાજાને કીધું કે તમે તો રાજા છો, તમે રાજા છો, તમે તો શાસક છો, તમે આ પંડિતને છોડાવો, બીજાને કંઈ નહીં, તમે છોડાવો. એટલે રાજા કે હું બંધાયેલો છું, હું છોડી શકું નહીં. એટલે દીકરી કીધું કે જે બોધેલો છે બીજાને છોડી શકે નહીં, કારણ કે એ બંધાયેલો છે અને એ બંધાયેલો છે. તમારો કથા કરવા વાળો પંડિતે બંધાયેલો છે, એને જ્ઞાન થયેલું નથી, અને આ રાજાને જ્ઞાન થયેલું નથી. આ તો જે મુક્ત હોય, હું છોડી શકું ના છોડી શકું? એ કીધું કે છોડી શકો. તો કે રાજા નહીં છોડી શકે અને પંડિત નહીં છોડી શકે. આ તો જે મુક્ત હોય બીજાને મુક્ત કરી શકે. એમ આપણે જો મુક્ત હોય એ બીજાને મુક્ત કરી શકે. જેને પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો હોય એ બીજાને કરી શકે. આપણે હમણાં રમેશભાઈ કીધું ને કે હું ઘણો બધો માતા ચેડે ફર્યો, ઘણા બધા ભૂવો પાછળ ફર્યો. હવે અમને તકલીફ ગેસની હતી, એટલે અત્યારે હાલે ગેસ થાય જ છે. અને ગેસની તકલીફ, વારની તકલીફ જેમ તેમ જાતી, જેને વારની તકલીફ હોય ને એ વારની તકલીફ જિંદગીમાં જાતી નથી. ઘણા રોગો એવા છે કે આજીવન ડાયાબિટીસ હોય તો આજીવન અને ચરી પાડવી પડે. આ બધું કરો તો પણ હાવખે જાતો નથી. હવે તમે તો ગમે તેવી માતા હેઠી પડે ને તો એ રોગ કાઢી નાખે ના શકે ને ના શકે. પણ તોય તમને પેલા આખડી આલ છે અને ગમે તેમ કરી અને ને માટે તો પછી છેલ્લે છૂટા થઈ જાય. અને એમ ને છૂટા થાય તો શું કહે કે તમારે બીજી કોક નડે છે. દોણા જોતે, અને મેં જોયું છે, દોણા મેલે અને પછી દોણો ના હેડે એટલે શું કરે, એક દોણો બાજુ મેલે, દોણો બાજુ મેલે ને કે તું બેસી જા, તું બેસી જા, તારું જે છે એ મેં આ છારું, અને પછી આવ્યું ચોખ્ખું કરવાનું કરે. એટલે કે તમારે આ તો બંધાણું છે પણ તમને બીજું કોઈક જૂનું છે એ નડે છે, એટલે આરે રોગ તમારે જાતો નથી. હવે પેલું તો ગોચી કાઢ્યું છે પણ પેલું બીજું ગોતવાનું બાકી રહ્યું ને, બીજું ગોતવાનું બાકી રહ્યું. એટલે ગોતતા 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 એના 2-3 વર્ષ કાઢ્યો, 2-3 વર્ષ સુધી ચડે. હવા મહિનાની આલીને જોઈ, વળી 12 મહિનાની આલીને જોઈ, એમ કરતા 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 ખાસો ટાઈમ કાઢી નાખે. મેળ ના આવે એટલે તમે કંટાળીને તાર કે તમે તમારો મૂડો લઈ જાઓ પડો અને બીજો ભૂવો લાવો. એટલે વળી એને ગોતવાનું શરૂ, કે વળી એને ગોતવાનું શરૂ, એનું ઠેકોણું પડી રહેતું નથી. એટલે આ તમામે તમામ અંધશ્રદ્ધાઓ, તમારું કર્મ તમને નડે છે. તમારું જે કર્મ છે ને એ જ નડે. તમે કોકનું ભૂંડું કરો ને તો એ ઝાપડી થઈને આવે, એ ચિગોતર થઈને આવે, એ મેલડી થઈને આવે. પણ તમે કોકનું ખરાબ કરો તો આવે, તો તમારે કર્મ નડે ને નડે. તમે કોઈનું ભૂંડે નહીં કરો તો તમને કોઈ નડશે નહીં. પણ તમે કોકનું લોહી પીજો છો, કોકને હેરાન કરો છો, તમે કોકને જીવવા નહીં દેતા, આ તો પછી ઝાપડીઓ ના આવે હે? બસ બધું આવે. બસ ભગવાને કીધું કે તમારે તમે જે ભાવે ભજો ને એ ભાવે બોસું, તમે જે ભાવે યાદ કરો એ ભાવે મારે આવવું પડે છે. એટલે તમને પછી ગોતર જ દેખાય, તમને પછી મેલડી જ દેખાય, તમને પછી ઝાપડી જ દેખાય. કારણ કે તો ભગવાનને થાવું પડે, ભગવાનને એ થાવું પડે છે. ભગવાન આ બધું પરમાત્મા, આ બધું જે છે ને એ પરમાત્માથી જ ચાલે છે અને પરમાત્મા જ કરતા હરતા છે. તો તમારે ભાવે જોવે છે. એટલે હું મુંબઈમાં એક ડેરીમાં એક દાડો ઊભો હતો, બરાબર. એટલે એક દૂધ લેવા આવ્યો, એક ભાઈ દૂધ લેવા આવ્યો. એટલે બધાને અલગમાંથી કાઢીને આવતો હતો અને એક આવ્યો તેને કે ભરો તમે બીજું આવ્યો, પછી બરણીમથી કાઢી અને દૂધ આવ્યું કે તમારા માટે અલગ છે. એટલે અરે હું મને 2-3 જણાને હેરું આવ્યું, બીજા બધાને પેલા જનરલમાંથી આલે અને 2-3 જણા એવા આવ્યા ને હેરું આવ્યું. હવે બરણીમ દૂધ થઈ ગયું એટલે પેલામ તો પાછું બરણી ભર્યું પડે. પેલામ તો મેં કીધું ના તમે આ બનાવટ નહીં કરતા, મને ઓળખતો હતો. એટલે મેં કીધું આ તમે બરણી તો પેલાને અલગ આવ્યું અને પાછું એમાં તો તમે બરણી ભરી છે, તો કે પેલાને લાગે કે મને અલગ આવે હે? હતું તો એનું એક હતું એનું એ જ.
પણ પેલાને સારું લગાડવા માટે આરે આ નાટક ક્ષેત્ર છે ને આમ ક્ષેત્ર છે. હવે ક્ષેત્ર છે ને એને કોક દાડો તો ભોગવવાનું આવે ને. હા, ક્ષેત્રવાનું કોઈ ના આવે નહીં, ભોગવવાનું આવે જ. એમ આપણે લોકો છેતરતા હા, લોકોને ઠગાઈ કરતા હા, તો આવે આવવાનું. પણ આપણને પાસે પેલું ભૂંડું કરેલું એ ભૂલી તો ભૂંડું કરેલું આ ભૂલકણો જીવાતમાં છે ને ખૂબ ભૂલકણો છે. એક જણો ચોખા લેવા ગયો. ચોખા લેવા ગયો ને એટલે દુકાને 19 રૂપિયા કિલો ચોખા વીજની નોટ. એટલે મને 1 રૂપિયો છૂટો અને દુકાનમાં આવે. એટલે મને રૂપિયો બાકી રાખ્યો કે તમે કાલે લઈ જાઓ. એટલે કે સારું તારે કાલે લઈ જાઓ. પણ નેસવાણીમાં ભૂલી જાય. એટલે કાળી ગાય બેઠી હતી દુકાન મોરે, મને આ નેસવાણી કરી કે આ કાળી ગાય બેઠી છે. એટલે પછી બીજા દાડા આવ્યો ને એટલે પેલી ગાય તો એ નીચેથી બેઠી હોય. એટલે પેલા એક નાઈની દુકાને આ ગાય બેઠી હતી કાળી, દાઢી કરવાવાળી. એટલે અરે એ જો કે ભાઈ 1 રૂપિયો બાકી છે મારો, હાલો. કે શાનો? કે કાલ હું ચોખા લેવા આવ્યો હતો જે 1 રૂપિયો બાચીને ભેજો હતો, બેસી ભેજો હતો. તું જોતો કરો કે આ ચોખાની દુકાન છે, આ ચોખાની દુકાન છે. આ દાઢી કરું રહેલો નહીં દેખાતું. ભલા માણસ મારા 1 રૂપિયા બદલે ધંધો બદલી નો છો કે? હા, મારા 1 રૂપિયા બદલે તમે આખો ધંધો બદલી તો પેલા સમજાતો નથી. કહેવાનો મારો ભાવ કે જીવાત્માને ભૂલવાની બીમારી છે. એ આ યુગોથી ફરતો આવે છે. લખ 84 ફરતો ભટકતો અનંત યુગોથી આ વસ્ત્ર ઉતારે છે અને બીજો વસ્ત્ર પહેરે છે. આ વસ્ત્ર ઉતારે છે અને બીજો વસ્ત્ર પહેરે છે. તો એ ભૂલી જાય છે કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, મારે ક્યાં જવું છે, એ વાત ભૂલી જાય છે. એટલે એ જાણવા માટે આપણે ગુરુ શરણમાં જવું પડે છે. આપણા સમર્થ રામદાસ થઈ ગયા મહારાષ્ટ્રમાં, શિવાજીના ગુરુ. એમને એક સિદ્ધ પંડિત કાશીમાં અને પંડિત એક ચિઠ્ઠી લખી કે મૃત્યુને કોણ ટાળી શકે છે અને મૃત્યુથી કોણ બચાવી શકે છે. 2 પ્રશ્નો લખ્યા. મૃત્યુને કોણ ટાળી શકે છે અને મૃત્યુથી કોણ બચાવી શકે છે. એટલે રામદાસે કીધું કે પ્રત્યક્ષ કરીને બતાવ્યું તાર મેળ આવશે અને કીધે મેળ આવશે નહીં. હવે એવામાં એક વિધવા બેન હતો અને એમનો એકનો એક દીકરો એટલે એ ગુરુ મહારાજની સેવા કરવા, રામદાસની સેવા કરવા રહ્યો અહીંયા. એટલે સેવા કરે અને ખૂબ સેવા કરે. ખૂબ સેવા કરતાં રામદાસને કાશી જવાનું છે. એટલે કે તાર તું હેઠ તારે તને કાશી લઈ જવું. એટલે 2 જણા કાશી ગયા. કાશીના ચોકમાં બેઠા છે અને ભૂખ લાગી રામદાસને. તો કે તું કોક માગી આય તો આપણે થોડું 2 જણા આરોગ્ય એટલે માગવા જોઈએ, બાળક માગવા જોઈએ. માગો એટલે 4 જણા મશ્કરીવાળા બેઠા હતા. મશ્કરી કરી કે તારે જો કદી જિંદગીમાં ના માગવું હોય તો અમે કહીએ તું જાતો રહે. પેલો સિદ્ધ હતો ને બહુ ક્રોધી હતો, બહુ ખૂબ ક્રોધી. એના પાસે સિદ્ધિઓ હતી પણ ક્રોધી પણ ખૂબ હતો. કે તો એના ઘેર મેલ્યો એટલે પેલો અહીંયા જઈ અને તમે જે માગવા આવે ને કોકને કોક બોલતો હોય, કોઈ સીતારામ બોલે, કોઈ અલખ નિરંજન બોલે, કોઈ અલેખ બોલે, કોકને કોક બોલતા હોય બાર. એટલે મને જઈને પેલાની જે બોલાય સમર્થ રામદાસની જે બોલે એટલે પેલાને રીહ સડી. પેલો સિદ્ધ હતો ને એને રીહ સડી કે મારા વગણામાં બીજાની કે આપણે લગભગ આમ તો કોઈક આપણા ઘેર કોઈ વખાણ કરે ને બીજાને તો આપણે ઓછા ગમે. આપણે વખાણ કરવા ને હવે ગમે. આપણો વખાણ ભૂકા કાઢી નાખો. તમારી હવા જે છે ને હવા ઘણી ભરે ને હારી ના. હવા વધારે ભરે ટાયર ફૂટી જાય ના ફૂટી જાય ઘણી હવા. તમારા પહેલાં બારોટો આવતા ને હવા ભરી ઘણું લઈ ગયા. આપણા બારોટો શું કરતા? અવાજ ભરતા. તમારા બાપાએ 10 વીઘા જમીન આલી હતી, તમારા દાદાએ 10 તોલા હોનું આવ્યું હતું, તમારા દાદાના ભાઈએ તમારા રોમનોમની આપી હતી, હોનું આવ્યું હતું. એટલે આપણે તૂટી પડા. જેટલું હોય એટલું પછી ભલે ઘરમાં રહે કે ના રહે, વખોણી અને ઘણા ખરા સાફ કરી નો છે. એટલે ઘણા વખાણ હારા નહીં. વખાણ
એટલે આ ઘણાને પણ વખોણ જ ગમે. આપણે વખોણ પણ વખોણ છે ને, ઘણા વખોણ આપણને ફૂલાઈ નો આપે. વખોણ છે રે ફૂલાઈ નો આપે, આપણને અભિમાન લાવે. વખોણ છે અભિમાન લાવે. પેલાને વખોણ ગમતા હતા એટલે એને રીત ચડી હરાપમાં આવ્યો કે કાલ પડતા 24 કલાકની અંદર તું જીવતો નહીં રહે, તો મરી જાય. હવે નિરાશ થઈ અને પાછો આવ્યો. પેલા 4 જણાએ કીધું કે આલ્યું, કોઈ તને આલ્યું કે મને તો હરાપ આવ્યું કે 4 દિવસ તો કાલ પડતા તું મરી જાય, કાલ દિવસ ઉગતા તું મરી જાય. એટલે તાર કે અમે નતા કહેતા કે તને હું આ છે પછી માગવું નહીં પડે તારે. કે મેં કીધું તું ને હાસું પડ્યું ને, હવે તારે કાલ માગવું નહીં પડે, મળી ગયું તારે. હવે પેલા તો મશ્કરીયા હતા જ, એમ તમે ભજન કરશો તો તમે મશ્કરી તમારી પાછળ કરશે લોકો કે જો નીકળી પડ્યા છે. હે તમને બધું આ તો આપણે જો લોકો છે ને પાછો સમય જોવે અને કાઢ જોવે કે આરે હવે કોઈ કેમ તે લોકો વધારે લોહી પીએ. મારે જે નરસિંહ મહેતા જો કદાચ તલવાર લઈને નાખોટો કર્યો હતો એ નાચબાજ ના મેલો. નરસિંહ મહેતાએ તલવાર લીધી હોત તો એ લોહી પીયો એટલું બધું ના લોહી પીયો. એટલે આ જગત છે ને, તમે જન્મ પગ મોડો એટલે તમારા કુટુંબ વાળા તમારા ચેડે પડે, તમારા ગામ વાળા તમારા ચેડે પડે અને તમારી પરીક્ષાઓ આમે. પણ પહેલાંના જેવી હવે આવતી. અત્યારે તો ટેકાવાળા મળી જ હોય. અત્યારે તો કોઈક ને કોઈક ટેકાવાળા મળી જ હોય. કારણ કે નરસિંહ મહેતાને ભગવાન ટેકો આલ્યો કે ના આલ્યો? તો જો નરસિંહ મહેતાને આલ્યો હોય તમારે આવે કે ના આવે? હરિશ્ચંદ્રને પરમાત્માએ ટેકો આપ્યો કે ના આપ્યો? તો તમારે આવે કે ના આવે? અરે પ્રહલાદને કેટલી તકલીફો આવી, પહાડ ઉપરથી ગબડાયો તો એ રોય મર્યો નહીં, એને હોળીમાં પેલા બહાર્યો તો એ બળ્યો નહીં, એને મારવાની ખૂબ કોશિશ કરી પણ મરવા દીધો નહીં. એમ તમને ગમે એટલું લોહી પીએ ગમે એ કરે પણ ભગવાન એક દાડો આવે ને આવે, તમને બચાવે ને બચાવે જ. પણ એના ઉપર આપણને વિશ્વાસ હોવો જોઈએ. એટલે પેલા બાળક નાસીપાસ થઈ ગયું. બાળક હતો, મોટો હતો ને, પણ ગુરુ પાસે જો કે મને તો આવો શ્રાપ આલ્યો. હવે મારી એક ઈચ્છા છે કે મારી માના દર્શન કરવા જાઉં, મારી માને મળવું છે. એટલે મારે કે આપણે કાશી અને મહારાષ્ટ્ર તો ઘણો ગાળો છે, 10 દાડે તું ના પહોંચી અને તારા કાલનો તો શ્રાપ છે. અને બધા ગામમાં એ વાત થાય છે કે આજે શ્રાપ આલે, આ તો કોઈ દાડો મિથ્યા જતો નથી. તો તું કાલ તો પહોંચી ના શકે તો શું કરું? કે તું એક કામ કર, તું મને મારી સેવા કર, મારા પગ દબાય અને હું ના કહું ને એટલે કડા તારું ઊભું થવાનું નહીં. હું ના કહું એટલે કડા ઊભું થવાનું નહીં. એટલે મને આર્યું ચાલુ કર્યું કે ગુરુ મહારાજ કે મારે માનવું પડે. ગુરુ મહારાજ કે માનવું પડે એટલે આરી વાત મને સ્વીકારી, મોની ના એને તો માને માનવા જ આવતું ને. પણ ગુરુ મહારાજે કીધું તો કે ના, હવે ગુરુ મહારાજ કે મારે કરવું છે. એ પગ દબાવવા બેસી ગયો. આછી રાત દબાવમાં ઝોકું ખાય ઊંઘાઈ જાય, એની ઉપર ઊંઘાઈ જાય. એમ કરતાં દાડો ઉજ્યો વગે જાજો. એટલે આને પગ દબાવતો તો ચાલુ કર્યો. પેલા સિદ્ધને કે મારો શ્રાપ ખાલી જ આવવો જોઈએ નહીં. તો એક કૃત્રિમ એક એવી સ્ત્રીને તૈયાર કરી. એ સ્ત્રીને તૈયાર કરી કે જા તું એનો જીવ લઈ જાય. એટલે હારી જીવ લેવા આવી, પણ પેલો અહીંયા તો ખાતો નથી એટલે જીવ લઈ શકતી નથી. એક વર્તુળમાં વર્તુળ એટલે સમજો કે આપણે લક્ષ્મણ રેખા દોરી હતી લક્ષ્મણજી સીતાને, તો રાવણમાં આવી શકતો નહોતો, એ પાર કરી શકતો નહોતો. એમ ગુરુ મહારાજને એક વર્તુળ હતું કે એની અંદર આવી શકતી નથી. એટલે ઘણી બધી એને પ્રયોગ કર્યો પણ એરી મોએ ના આવી શકે. મોએ ના આવી એટલે પાછી એના ગુરુ મહારાજ પાસે આવી કે હું તો અંદર થઈ શકતી નથી, કે તું ને હોય તું તો હું બાળીનો છું, પણ તારે એને મારવો તો પડશે જ. એટલે મને એની માનું રૂપ લીધું, એ બાળકની માનું રૂપ લીધું અને રોતી બેટા તને કેટલા દાડેથી ગોતતી હતી અને તું મારા પાસે આવે. એટલે કે માં તમે હું આવો, પણ પેલી એટલે જઈ શકતી નથી અહીંયા. એટલે કે હું પર પુરુષ પાસે જાતી નથી. મને કીધું કે પર પુરુષ પાસે હું નહીં જાતી, પર પુરુષનો સ્પર્શ હું કરતી નથી, એના નજીક હું નથી જાતી. એટલે બાળક કીધું કે ગુરુ છે, એ આપણા ગુરુ છે. અને ગુરુ એટલે પિતા કહેવાય. એટલે પિતા પાસે હવરાય
પણ પેલી ચમકી આવે. અહીં શક્તિ નથી અહીં શક્તિ. એટલે પેલાને હવે કે મા પાસે દોડીને જવું છે પણ ગુરુનો વચન યાદ આવ્યો કે મારા ગુરુ મહારાજે ના કીધો છે કે હું ના કહું તારે હુઈ ગયેલા હતા, સમર્થ હુઈ ગયેલા હતા પણ પેલું યાદ આવ્યું કે ગુરુ મહારાજે ઊભો થવાનો ના કીધો છે, હું ના કહું એટલી વાર તારે ઊભું થવાનું નહીં. તો માં ભલે પણ મારે ઊભું થવું નથી. ના ઊભો છો એટલે પેલા અસલ સ્વરૂપમાં આવી અને પાછી વળી અને પેલા સિદ્ધને હરા પાલ્યો કે તું કદી બોલી નહીં કે આવા હરા પાલે છે એટલે કોઈ કદી તું બોલી શકે છે નહીં, તારે બોલવાનું બંધ. હવે આ હશે પેલાને ખબર પડી કે આ તો જો કદાચ હું ગુરુ મહારાજના પગ છોડ્યા હોત ને તો આ મને મારી નાખો. હારી મારવા તો આવી જ હતી. ગુરુ મહારાજ રાજા આવું છું કે એટલે ગુરુ કે તે મોન્યું તાર રાખ્યું, જો તે મોન્યું ના હોત તો મેળ આવત નહીં. પેલા સમર્થને પણ લખીને મોકલ્યો કે તને સમજણ પડી કે ના પડી. ગુરુને મોતને કોણ ટાળી શકે છે અને મોતથી કોણ બચાવી શકે છે? કે જે ગુરુ નિષ્ઠા રાખે છે. કહેવાનો ભાવ શું આવ્યો કે જે ગુરુ નિષ્ઠા રાખે છે, જે ગુરુ વચનનું પાલન કરે છે એ મોતને ટાળી શકે છે. અને મોતથી કોણ બચાવી શકે છે? તો કે સદગુરુ મોતથી બચાવી શકે છે, બીજો કોઈ બચાવી શકતો નથી. કહેવાનો ભાવ એ થયો. અને આપણા જે ભજનમાં બધે ગવરાય છે પૂજન, સદગુરુ સ્વામીને સેવતા જન્મ મરણ મટી જાય સાહેલી. સદગુરુ સ્વામીને સેવતા રે. બોલો પાછળ બધા. સદગુરુ સ્વામીને સેવતા રે. આ જન્મ મરણ મટી જાય રે સાહેલી. આજે આનંદ મારા પૂર મારે. જન્મ મરણ મટી જાય રે સાહેલી. આજે આનંદ મારા ઉર મારે.
કીધું કે સ્વામી સદગુરુને સેવતા જન્મ મરણ મટી જાય. જાય સાહેલી આજે આનંદ મારા ગુરુમાં. ગુરુમાં. એટલે જન્મ મરણ આ જે જીવનું જન્મ મરણ એને જેવા આ જે આ શરીર તો કોઈનું રહેવાનું નથી. નથી, પણ આપણે સમજો કે આ પંખો બળી જાય ને તો વીજળી કોઈ ના થાય, લાઇટને કોઈ થાય ના. એમ આપણામાં જે આત્મા છે એ આત્મા મરતો કે જન્મતો નથી, પણ એને આપણે ઓળખતા નથી. એટલે એ ઓળખવા માટે ભજન કરવું પડે. અને બીજું કે કદાચ આપણે એટલે ના પોકે 100% પોકાય ના પોકાય એવું છે નહીં. માણસ તારે તો પરમાત્માને ઘેર લાવી શકે છે, પછી એટલે કેમ ના પહોંચી શકે? એટલે માણસ એ પ્રાપ્ત કરી શકે છે, એ પરમાત્માને ઓળખી શકે છે, એવું નથી. પરંતુ આપણા જીવનમાં અત્યારે તમે જુઓ તો એક વાત મારે ખરેખર કરાય નહીં, પણ હું કરું છું. તમે હું આ જે આ મુના હમણાં રમેલ છે તો ઘણા ખરા કોણ હતા? હે ઘણા ખરા કોણ હતા? 75% ઠાકોરો હતા ને, 75% ઠાકોરો હતા. તો તમે જોઈ જુઓ અહીંયા તમે જ લૂંટો, તમે જોઈ જુઓ અહીંયા એટલે તમને એને ઠેકોણ નથી, એને ખાવાની ખબર નથી, અને તમે એના ચીડી ઉડતા હેડો છો. તમે ચમત્કાર કરતો હોય તો મને ત્રાસવાદીઓ પર કે તમે મેલો અહીંયા કઈ તમે મેળવી ગમે એ છો કાળુ બાપાની હોય ગમે તેની હોય, આ તો અહીંયા ત્રાસવાદી મેલે રહી અહીંયા બધા પાડી ગઈ હે. તમને એટલો આપણને વિશ્વાસ જે આવતો. જો માતા જે કોઈ છે તમને બધાને માતા એકલા નહીં કે તમારી બધાની હે બધાની કોઈ એક જણાની માતા છે નહીં. તમે હું તો કોઈ જેને માનતા હો, હું ના નથી કહેતો, તમે માનવાનો ના કહેતો નથી, તો એને ટેકો કરતી હોય તમે કેમ ના કરે? હે તમારા ગામમાં આપણે હોય તમારે પોણી થાય છે તો અમારે બોર કરાવવા પોણી થાય 100% થાય, પણ બોર કરાવવો નથી, બોર કરવો નથી, અને એમને પોણી જોવે છે. આ તો આવે હે આ તો હું એને બાર્યું બરાબર બધા શું લેવા જોઈએ છો? શું કે તો આ પટેલોને લાઈન ભાળી તમે, પટેલોની ભાળી, મુસલમાનોની ભાળી, ખ્રિસ્તીયની ભાળી, બોફાણાની ભાળી, તો તમે એકલા શું માટે શું કામ એના ચેડી બધા ઉડતા હેડો? એટલે તમે તો દેતા હો, પણ મૂળ તો આપણ કે બધાય મેં આવી ગયો એવું નથી. તો તમે એક થોડા જગાડો કે તમારા બીજે ચેડે ફરવાની જરૂર એટલે તમે જેને પૂજા કરશો તમારે તમને ટેકો કરશે. એને કરે તમને કેમ ના કરે? એને લક્ષ્મીમાં મળી ગયો, એને જોતા એટલા રૂપિયા ભેળા થઈ ગયા છે, અને તોય હમું નથી બોલતો. એટલે તમને આ બધા સંતો ભક્તો તમને સેવા કરે છે, ચા પાણી કરાવે છે, અને અડધી રાતે જગાડો તો જાગે, બપોરે જાગો તો જાગે, અને તો તમને ટેમ ના હોય તો ઊંઘે પર કે આમાં મારા તો ઉડ્યા છે, અને તોય આપણે એનો ચીડ મેલતા નથી. એટલે કહેવાનો ભાવ કે અંધશ્રદ્ધામાં કદી ડૂબાશો નહીં. તમારી માતા તમારું કામ કરશે, તમારો ભાવ હશે તો તન બધાનું મોં કરે જ છે. તમારી જે શક્તિ છે ને એ શક્તિ વગર કોઈ રહી શકતું નથી. અને તમામ આ શરીર છે ને આ શરીરમાં બધા દેવો છે જ, તેત્રીસ જે પ્રકારના દેવો છે એ બધા તમારા શરીરમાં છે જ. પરંતુ મેં પહેલાં કીધું કે તમે ભૂંડું કરશો તો ભગવાન ઝાપડીના રૂપે આવશે, અને તમારા બધા રૂપે શું ભગવાને કીધું કે કોઈ પણ પ્રકારે 10મો ભાગ લીધો લેવો ને લેવો, પછી દવાખાના રૂપે લે કે ભૂવા રૂપે લે કે ગમે તે રીતે લે, ઘણા ચોરીએ જ હોય છે. આમ તો આપણા ખ્રિસ્તીઓ છે, મુસલમાનો છે, એનો 10મો ભાગ કાઢે, અને 10મો ભાગ એમના લોકોને સેવામાં વાપરે, લોકોને આગળ લાવવા માટે વાપરે. ખ્રિસ્તીઓ બીજા એમના ધર્મમાં અપનાવવા માટે, બીજાને ખ્રિસ્તીઓ બનાવવા માટે તમે હિન્દુના છોકરાને હેરાય ભણાવે છે, અને ભણીને મોટા કરી અને પર ખ્રિસ્તીઓ બનાવે છે. આ જેટલે ખ્રિસ્તી વિશે કેરલામાં જુઓ તો ઘણી ખરી પહેલો નશો હતી ને એ કેરલાની હતી. આપણે બધીએ અહીંયા શિક્ષણ વધારે હતું, એ ખ્રિસ્તીઓએ ભણાવ્યા બધે. તમે પંચમહાલમાં જો તો ખ્રિસ્તીઓ ભણાવે, અને પછી આપણે ખ્રિસ્તી કરી નાખે. તો આપણે હિન્દુ કદી 10મો ભાગ કાઢ્યો? આપણે દરેકને હું તો કહું આપણે થોડું કમાતા 1000 રૂપિયા કમાતા તો 100 રૂપિયા વાપરી કરી ના વાપરી કરી, આપણે હારા કોમો વાપરી કરી ના વાપરી કરી, પણ એ આપણને આવડતું નથી. આપણે ટ્રેક્ટર ભરી અને પ્રેમસિંહ ઠેસ રણુજીનો આવે, અને ભાઈ હકો કાકાનો છોકરો મોતો હોય ને
તો અહીંયા 100 રૂપિયા ના આલ્યા આવે આલ્યામાં છે અને પેલાના ધંધા મોડેલા છે પેલાના ધંધા છે અરે ફરે છે લક્ઝરી લઈને ફરે છે એને બધી ખબર છે અરે ફરે જ છે બધા એટલે બધા બિઝનેસો છે બરોબર અને તો એટલે ટ્રેક્ટરો ભરી અને આપણે ઉપડા એટલે દિવાકા બંધ અને પેલાનું તો ચેડા કોઈ નહીં નોખા જોડે પડોશી હોય ને ભાઈ થતો હોય તો એના ચેડા કોઈ નહીં નોખા નથી કોઈ નહીં નોખા એનું પડાઈ લેવા માંગે હીરોએ ટ્રેક્ટર લાવે તો આપણે ના ખટાય કે શું કામ લાવ્યું છે એ લાવે તો અને ફરેથી લાવી આવો છો એટલે ભલા તો હવે તો સુધરો હવે તો જાગૃતિ લાવો હજી આપણે સુધરતા નથી એટલે આવું જે આ જે બદીઓ છે એ બદીઓ કાઢવાની છે તમારે કોઈ પાસે જવું પડશે નહીં તમે અમારે હો ને તો તમારે કોઈના પાસે જવું પડશે પણ આપણે કુટુંબ આપણા ઘરના ગમતા નથી ગમતા નથી અને ભરભારા જઈને આ બધું બીજા લ્યા મંદિરે નિમણે વાત છે કે મંદિરો છે મંદિરો છે ઘણા હવે નવા મંદિરની જરૂર નથી કારણ કે એટલા બધા મંદિરો છે કે ઘણા મંદિરોમાં પૂજા કરવાવાળા નથી પૂજા કરવાવાળા પૂજારી તમે તો દક્ષિણમાં તો ઘણા ખંડેર મંદિરો પડ્યા તમે આજુબાજુ ઘણી જગ્યાએ હું તો જેટલા ખંડેર મંદિરો જોઈને આવ્યો છું કે કોઈ પૂજા કરવાવાળો અહીંયા નથી તો મંદિર ચારે જોવે ચારે કારણ કે એક મંદિરમાં આપણે ના માતા ને ત્યારે બીજું મંદિર કરવું પડે તો આ એક મંદિર જ આપણું ખાલી પડ્યું છે તો નવા મંદિર કરવાની જરૂર નથી પણ કે ના અમારે તો ઊભી માતા છે એટલે અમારે નવી કરો બરોબર જોડે બીજું અમારે ઘેર મઠ હોય તો અમારે ભાઈ કે ના અમારે ઘેર ઊભું કરવું છે ઊભું કરે આમાં બધેની સરખી હોય છે એટલે જુદું કરવાની જરૂર નથી અત્યારે અમને શિક્ષણની વાત આવી તો શિક્ષણનું મંદિર કરવાની જરૂર છે અને આમાં મહેનત કરવાની જરૂર છે ભણવાની જરૂર છે હાલ અને સંસ્કારોની આ બે વાતોની જરૂર છે સંસ્કાર અને શિક્ષણ આ બેની ખાસ જરૂર છે તમામે તમામ એટલે કે મંદિરો તો કોઈ પાર વગર નથી અને જરૂર પડે ઘરના આપણે રોમાપીનું ના સમજ આપણે છેદાડે ના સમજાડે બીજું બનાવશે જો ના છે પણ એ ના હમ હોય કે હવે હું હમાતો નથી આપણે નિહાલમાં ના હમ એટલી બીજી બનાવવી પડે નિહાલ ના હમ એટલે બીજી બનાવવી પડે એમ મંદિરે ના હમ એટલે બીજું બનાવવું પડે એડી ના નથી પરંતુ જ્યાર સુધી સાચી સમજણ નહીં આવે ત્યાર સુધી આપણને શાંતિ મળશે નહીં જોઈ જોવું એ લાગી રહી લાય અત્યારની આ દુનિયામાં ગરીબના ઝૂંપડામાં અને અમીરના બંગલામાં જોઈ જોવું તો લોહીના ઉકાળા અત્યારની આ દુનિયામાં કલેક્ટર બિચારો કકડાટ કરે અને મામલતદાર મુજાય સરકુલ બિચારો શું કરે અને ધારું તળાટીનું થાય હવે આ છે સસરો કલેક્ટર જાણજો અને સાસુ મામલતદાર પરિણો બિચારો સરકુલ અને ભૌજી તળાટી કહેવાય અત્યારની આ દુનિયામાં એટલે આ સમય એવો આવ્યો છે કે તમારે જે મોટા જો એમ કરતા કે પૈસા હોય પૈસાથી એ સુખ છે તેવું નથી પૈસા હોય એ સુખ એવું નથી કે પૈસા હોય એ સુખ અને ગરીબી હોય એ દુઃખ એવું નથી ઘણા અમીર મેં જોયા છે અને ઘણા અમીરોના ઘેર હું જોયા છું તો એટલા બધા દુઃખ હોય છે કે ન પૂછો એટલા ભયંકર દુઃખ હોય છે મુંબઈમાં એક અબજોપતિ હોણીઓ છે અબજોપતિ નહીં પણ એમ કે એને કોઈ મિલકતનો પાર નથી હવે એને ઘેરથી ને એવો રોગ છે કે અબજો રૂપિયા ખર્ચી શકે પણ મટે એમ એને સ્પેશિયલ રૂમ બનાવેલી છે આમ 10 વર્ષ છે અત્યારે તો જીવે છે નહીં જીવતી ખબર નહીં પણ 10 વર્ષ પહેલાંની વાત કરું તો એ બધા અમેરિકાના બીજા દેશોના 4-5 દેશોમાં કે હું લઈને જોઉં છું 4-5 દેશોમાં એના પાસે કોઈ જઈ કહેતું નથી એના પાસે કોઈ બેસી કહેતું નથી અને એટલી બધી તકલીફ છે કે ન પૂછો એટલી તકલીફ આ દુઃખ કોઈ મટાડી શકે એમ નથી જો પૈસાથી સુખ મળતું હોત તો એ સુખ હોત કે ના હોત એટલે પૈસા પણ અમુક જગ્યાએ કામ કરતા નથી એટલે પૈસા હોય સુખ છે એવું નથી પણ પૈસા જોવશે ખરા પૈસા વગર મેળા પણ આવશે આપણે જીવન નિર્વાહ ચલાવવો છે તો કમાવું પણ પડશે આપણે જીવન ચલાવવા માટે જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો પૂરી કરવા માટે
ડબલ કમાવું પડશે. એટલે ઊંચે ભગવાને આલવા આવતા નથી, પણ પરમાત્મા તમે નીતિથી કામ કરો તો હાલે ને હાલે. પહેલા ગુલામનો સમય હતો. ગુલામો વેચાતા મળતા. આપણે હરિચંદ્ર રાજાની વાત આવે છે ને કે પેલો રોહિત વેચાણ હતા, એમ પહેલા સમયમાં આપણે જે અને પેલા મંદિર તોડ્યું ને સોમનાથનું મંદિર તોડ્યું એટલે મિલકત અને 50,000 યુવાન છોકરા છોકરી ગુલામો લઈ ગયો ગોરી. 50,000 છોકરા છોકરીઓ એ વેચવા માટે લઈ ગયા હતા. પહેલી જેમાં શાકભાજી વેચાય ને એમ આ માણસો વેચાતા. અમુક સમય પહેલાં માણસો વેચાતા ને ગુજરી ભરાતી. એટલે જે પેલો માલિક હોય ને એ લઈને આવે અને એને પછી બોલે કે હું આટલા હાલ્યો, પેલો કે હું આટલા હાલ્યું, અને એ બોલી અને પછી એ ગુલામને ઘેર લઈ જાય એને જીવનભર મરી જાય કેટલી વાર એને વેટ કરવી પડે એ ચોઈસ થઈ કે ના. આવો એક સમય હતો. હવે એ સમયે એક રાજાના તાબામાં જે ગુલામ હતો એ નાહી ગયો એટલે હવે મને તો રાજા એટલે રાજાની સત્તા એટલે કોરે મોરે ભલામણો કરી દીધી કે મારો ગુલામ નાઠો છે. જો એને ગુલામ નાહી જાય ને તો એને આબરૂ જાય કે ગુલામને રાશિ ના શકે. ગુલામે નાહી ગયો એટલે રાજાને તો આબરૂ જાય ગુલામ જાય તો. એટલે કોરે મોરે ભલામણ કરી દીધી બધે કે કોઈ ગુલામ નાહવો ના પકડાવો જોઈએ કોઈ બી રીતે. એટલે ગુલામ આ જંગલમાં ફરે ભટકે તો એક વાઘને ફોટો વાગેલો હતો મોટો બધો, અને પડ્યો તો ફરી શકતો નહોતો. એટલે મને વાઘને પકડ્યો, પેલા પકડી અને મને ફોટો કાઢી અને પાટો ભર્યો. અને એટલામાં રહેતો તો જ 2-4 દાડા પાટા બદલ્યા અને વાઘ આજો થઈ ગયો. વાઘની જગ્યાએ જતો રહ્યો અને આ ફટકતો કોઈના હાથમાં ગયો એટલે એનો પાસો હતો ને એ રાજાના દરબારમાં પાસો પકડીને લાવ્યો. એટલે મને કે સજા કરો અને એવું મોત મારો કે બીજો નાહે એવું મોત આલો. તો વાઘનું પોજરું પકડીને વાઘને લાવ્યો. તો વાઘે પેલો એને પકડવામાં વાઘ પેલો આવ્યો એટલે વાઘ કોટાવાળો વાઘ આવ્યો અને પેલાનું એ ઊભો રાખ્યો વસમાં અને વાઘનું પોજરું ખોલ્યું. વાઘ ટુકડો ગયો એટલે તો સાટીને પાછો આવ્યો. તુલસી જોકો અને મને બચાયો છે. તો એક જાનવર હતું તો વિચાર કરો કે એ ગુણ ભૂલતું નથી. એને યાદ આવ્યું કે મારે પાટો બચ્યો અને મને બચાવ્યો છે તો એને માર્યો ના. એ ગુલામને વાઘે માર્યો નહીં. તો આપણે પરમાત્માએ આ સુંદર શરીર આપ્યું છે અને આપણને પરમાત્માએ આટલું મોટું કિંમતી સાધન આપ્યું છે. તો આપણે પરમાત્માને આપણે ભૂલવો જોઈએ નહીં. એ પરમાત્માને કદી ભૂલાય એવો નથી. તો આપણે એના માટે શું કર્યું? આપણે બધું કરે છે અને જે કરે છે એનું માને કરે છે, પ્રત્યક્ષ તો કરતા નથી. એટલે આ ભૂલાય એવો નથી, એટલે એને ભૂલવા જેવો નથી. એટલે વ્યસનો, ખાસ વ્યસનોમાંથી કોઈ એક પણ વ્યસન આપણા જીવનમાં હોવું જોઈએ નહીં. વ્યસન આપણને આ શરીર કિંમતી છે. વ્યસનથી શરીરને નુકસાન ઘણું બધું વ્યસન થાય. તો શાસ્ત્રો કહે છે, વેદો કહે છે, આ બધા મહાપુરુષો કહે છે કે તમે વ્યસનથી મુક્ત થો, તમે સંસ્કારો રાખો, તમે ભણો. તો આ પણ યાદ રહેતું નથી. એક વ્યક્તિને સિંહ પાળેલો મોટો થયેલો એટલે એના હારે ફરે, એના હારે રહે, કર્મ મોટો થયો એટલે બધો કર્મ થઈ ગયો ને. ભેળો થયો એટલે બધા આપણા ભેળો જ રહે કે. અને હમણાંની એક વાત કરું કે એક વિદેશની છોકરી હતી અને એને મોટું કર્યું હતું, બચ્ચું હતું મોટું કર્યું, એના પાસે ખૂબ રહ્યું. હવે બધા કાયદામાં કોઈક એવું આવ્યું કે ઘેર રાખી શકો ના એટલે એને ઝૂમાં લઈ ગયા. ઝૂ એટલે આપણે પ્રાણી સંગ્રહાલય લઈ ગયા. હમણાંની જ ઘટેલી ઘટના આવી છે. એટલે એ પૂરેલો હતો અને પેલી 2-3 વર્ષે પિએજી તો ભાળી અને આમ બાદ કાઢી બધી છોકરીને ભાળી. આમ જેટલો બધો આમ સાટે અને જેટલો ઓન કરે 3-4 વર્ષે છે ને તો એને યાદ આવ્યો એ વાઘને અને એને એટલો બધો છોડે ના. તો પશુને પણ યાદ રાખે છે. તમારા ઘેર ઢોરા હોય ને, તમે જો વગેરે રાખતા હશો ને તો તમે જાઓ એટલે તરત એનો જવાબ આપશે, બોલશે તમે. ગાય હશે કે ભેંસ હશે, શુક્ર જાતો પર બધી આખી વગેરે પડતી છે તો નહીં બોલે.
પણ તમારે કોઈ જેને રાખવું છે, સારનું આપવું છે, પાણી પાતું છે અને ઢુકડું જાહેર તરત ઉંકારો કરશે તરત રેખશે રેખે છે. અને ઘણા તો દોડીને પાસે આવે એમ નહીં આવતો એટલે ભૂલતા નથી. હવે આમ મોટો છો એટલે બધું કુટુંબ એક થઈ ગયું. હવે એક એવો પ્રસંગ હતો અને પ્રસંગમાં મહેમાનો ખૂબ બોલાયેલા હતા અને બીજા અજાણ્યા મહેમાનો ખબર નહીં કે હું એના ઘેર સિંહ છે એવા આવ્યા એટલે દરવાજામાં શેઠે ઊભા રહ્યા. પેલો મોરી બેઠો જ તો સિંહ મોરી વસવો સોગણા બેઠો હતો એટલે પેલા ઊભા રહ્યા એટલે પેલા પાવર મળી ગયેલા પેલા ધણી હતા ને એ પાવર મળી ગયેલા. થોડું ઘેર બધું સારું થાય એટલે થોડો પાવર આવી જાય આપણે. ઘેર લક્ષ્મી આવે એટલે પાવર આવે, કોઈક હગા હારા મળે તો પાવર આવે. હા, આપણને કોઈક પદ સારું મળે તો પાવર આવે. બસ આપણને કોઈ બધે વખાણ કર્યા તો હારા છે એટલે પાવર આવે. તમને એમ ઘણા હારા કે ને તોય તમને પાવર આવે. એટલે મને પાવર આવેલો કે સિંહ પાળેલો છે ને આ બધું હગા હારા બધું મોટું ફંક્શન રાખેલું અને પેલા આવતા હતા એટલે આમાં એને છે બોલાઈ ગયું કે હેડે આવો ના ડરશો તો મારો પાળેલો કૂતરો છે. કીધું પેલાના રૂવાટા ઊભા થઈ જે મહેમાન પેલો આવ્યો વાઘ સિંહ આવ્યો કે એક માર માથામાં લાકડી મારો એટલે પેલો કે ના હું મારા ઘેર મોટો છે હું લાકડી મારતો ના કે મારો ના કે હું તમને આજ છોડું મને લાકડી મારો. જોર કરીને જેટલું જોર હોય એટલી લાકડી મારો. જોર કરીને એક લાકડી મારી એટલે પેલા લોહી આવ્યો અને જતો રહ્યો. લોહી વાળો જતો રહ્યો અને અમુક વર્ષો થયા અને પાછો આવ્યો. આ પેલા બોલાયો, માથું આખું કર્યું કે ઘા દેખાય છે કે ના, વાળ આવ્યા છે કે આવ્યા કે આ ઘા જે મટી ગયો છે પણ પેલો બોલ્યો તે હજી મટ્યો નથી. જે કૂતરો કીધો હતો ને એ ઘા મારા હૃદયમાં લાગ્યો છે કે હજી સુધી મટતો નથી. તમે જે લાકડી છોડી હતી એ ઘા મટી ગયો છે પણ પેલો ઘા મટતો નથી. જો આપણને એવું કોકને બોલી જા તો જિંદગી પર એ ઘા એને રૂઝાતો નથી. એટલે આપણી ભાષા વાણી પણ આપણી સારી હોવી જોઈએ અને વાણીથી ભયંકર લડાઈઓ પણ જીતે. અને એ વાણી તમે એવી બોલી હોય તો એ તમને નડે. કારણ કે એનો કાયમી તમને પહોંચી ગયો હશે ને એટલે દુઃખી થાય છે. દુઃખી થાય એટલે તમને અરજ પરમાત્મા અભળે કે ના અભળે. પરમાત્મા અરજ અભળે એટલે ગમે તે રીતે તમને દુઃખ મોકલે અને દુઃખ મોકલે એટલે તમને જ્ઞાન તો છે ને. જ્ઞાન નથી એટલે ભૂવા પાસે તો એટલે ભૂવો પાતળું શું કે તમને ધાપડી નડે દક્ષિણ ગોતર નડે. કારણ કે એ તો ગમે એથી લાવવાનો જ છે. તમારે નહીં છે તો એ લાવવાનો. પણ તમે પેલું ભૂલી ગયા છો કે મેં આ બોલ્યું છે, હું જે ખરાબ બોલ્યો છું એ મારે વળતું શું છે. તમે કોકના ચેટા ખોતરીનો વજાથી એ મારે વળતું શું છે. આપણે કોકને લોહી પીએ છે એ આપણે વળતું શું છે. એ આપણને નડે. હું છું તો મને ને છોડે અને તમે છે તો તમને ને છોડે. કૃષ્ણને નથી છોડ્યા. કૃષ્ણને ભોગવવું પડ્યું છે, રામને ભોગવવું પડ્યું છે. મહાપુરુષો થઈ ગયા એ તમામને અને પોતાની ભૂલ પોતાને ભોગવવી પડે ને ભોગવવી જ પડે. એટલે આ સમય આપણે મળ્યો છે એટલે હાચવું જ રહેવાનું છે. વ્યસનો હોય તો કાઢી નાખજો અને તમારી શક્તિ પરમાત્મા સુધી પહોંચવાની છે. તમે ભગવાન સુધી પહોંચી શકો એવા છો, તમે પરમાત્માની પ્રાપ્તિ કરી શકો એવા છો. એટલે તમે પરમાત્માની ઓળખાણ કરી શકો એવું નથી કે હું ના કરી શકું. એમાં શરત એટલી જ હોય છે આપણે કે 5 પ્રતિજ્ઞાઓ હોય છે: દારૂ, જુગાર, ચોરી, મોજ, વ્યભિચાર. આ 5 વસ્તુની પાલન કરવું પડતું હોય છે. સદગુરુ મહારાજનો જય.